તો સુરેન્દ્રનગરમાં પ્રથમ જ વરસાદે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા ધોળી ધજા ડેમના નવા નીરની આવક થતા ડેમ 90% સુધી ભરાઈ ગયો છે। એક જ રાતમાં જળસપાટી આશરે 20 ફૂટ સુધી પહોંચતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। આ ડેમમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ, મોરબી, જામનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। નાયકા, ત્રિવેણી ઠાગા, ફલકુ, નિભાણી અને વડોદ ડેમમાં પણ નવા નીરની આવક નોંધાય છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યાના ઉકેલની આશા જાગી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ છે તે 90% પાણીની સપાટીએથી ભરાઈ ગયો છે। નવા નીરના સુરેન્દ્રનગર શહેરીજનો દ્વારા વધામણા પણ કરવામાં આવ્યા છે। ત્યારે હાલમાં આપણે ધોળીધજા ડેમ ખાતે છીએ। ત્યારે સુરેન્દ્રનગરનો જે ધોળીધજા ડેમ છે ત્યાં પાણીની આવક છે તે શરૂ થઈ ગઈ છે। આ હાલના તબક્કામાં જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। એક તરફ નર્મદાનું પાણી છે તે ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ આ જે વરસાદી પાણી છે તે પણ ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, એટલે ડેમનું સ્તર છે તે સતત વધી રહ્યું છે। આ ડેમની મૂળ સપાટીની જ્યારે વાત કરવામાં આવે તો આ જે ડેમની મૂળ સપાટી છે તે 22 ફૂટની છે, તે પૈકી 20 ફૂટની સપાટીથી આ ડેમ પાણીથી ભરાઈ ગયો છે। હાલમાં ગુજરાત અને સૌરાષ્ટ્રભરના લોકોમાં હર્ષ અને ઉલ્લાસ છે અને ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।